નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલી ઇસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ બનાવના આરોપીએ ફરિયાદીનાઓના છાણી સપ્તપદી પાર્ટી પ્લોટ પાછળ આવેલ સોહમ બંગલોઝના બંધ મકાનનો સાગરીતો સાથે મળી બંધ મકાનનો આગળના ભાગે આવેલ મુખ્ય દરવાજાને મારેલ તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ કિંમત રૂપિયા 4,37,000ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે છાણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। બીજા બનાવમાં આરોપી સાગરીતો સાથે મળીને ફરિયાદીનાઓના કોથરી રોડ ગોકુલનગરના બંધ મકાનના નીચેના ભાગે આવેલ મુખ્ય દરવાજાને મારેલ તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના દાગીના રોકડા મળીને રૂપિયા 5,500 મળીને 26,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયેલ। ત્રીજા બનાવમાં આરોપીએ સાગરીતો સાથે ભેગા મળી ફરિયાદી શ્રી જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નંદેશ સરી શાખામાં ફરજ બજાવતા હોય તેઓની સદર બેંકના બંધ મકાનના લોખંડની જાળીના દરવાજાનો નકુચો તોડી બેંકના વાઉચર રૂમની દિવાલમાં બાકોરું પાડીને બેંકમાં પ્રવેશ કરી ચોરી કરવાની કોશિશ કરી નાસી જઈ ગુનો કરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ।